કથાને વિરામ આપતા ફરી પાછા બપોરે સરસ ત્રણ વાક્ય મળી એ ભાવ સાથે કહે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બોલે વૃંદાવન બિહારી લાલ કી જય હરિ ઓમ તત્સત અસ્તુ
वक्रतुण्ड महाकाय सूर्यकोटि
પ્રથમ સત્રના અંતમાં આપણે એક શ્લોકનું પઠન કર્યું હતું. સચ્ચિદાનંદ રૂપાય વિષ્ણુ પ્રત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય ભૂયં નમઃ. અહીં સ્વરૂપ સામર્થ્ય સ્વભાવનું અનુક્રમે વર્ણન કરે છે. જો સચ્ચિદાનંદ રૂપાય એટલે કે સત, ચિત અને આનંદ. સચ્ચિદાનંદ રૂપાય જેનો સત, ચિત અને આનંદ જેવું જેનું સ્વરૂપ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એનું સામર્થ્ય અને આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક
એમ ત્રણ પ્રકારના તાપોનો નાશ કરવો, ભક્તોનો ત્રિવિધ તાપોથી મુક્ત કરવો, એવો પ્રભુનો સ્વભાવ છે. આમાં એક જ શ્લોકમાં પ્રભુના આખા સ્વરૂપનું વર્ણન બતાવેલું છે કે પ્રભુ કેવા છે. પ્રભુના સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાનના પરિચય માટે સર્વપ્રથમ એના ત્રણ લક્ષણો કીધા છે. જેવી રીતે સૌને વાત કરી કે જાણે કે કોઈ નહીં પ્રીતિ. ભગવાનનું સ્વરૂપ કેવું છે એના ત્રણ લક્ષણો દ્વારા, આ શ્લોકમાં ત્રણ લક્ષણો દ્વારા ભગવાનના એ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. સતચિત અને આનંદ. સતથી ભગવાનની શાશ્વતતા બતાવી છે, ચિત્તથી ભગવાનની ચેતનતા બતાવી છે, અને સતની સાથે ચિત્ત ન હોય તો જડતા આવે છે. જીવનમાં સતની સાથે જો ચિત્ત ન હોય, મારું કહેવાનો ભાવાર્થ સમજે, સત્યની સાથે ચિત્ત અને ભાવાર્થ શું? કોઈ સત્કર્મ, કોઈ સારું કાર્ય કરો છો, પણ એમાં જો આપણું ચિત્ત ન લાગે, કામ કરવા ખાતર કરીએ, અહીં કથામાં આમંત્રણ હતું, આવવા ખાતર આવીએ છીએ એમ નહીં, આ તો મારા હરિની કથા છે, મારું આંગળું છે એમ સમજીને આવો. સત કાર્યમાં પણ જો ચિત્ત લાગે, સત્ય ચિત્તની શાશ્વતતા બતાવે છે. તેમાં બ્રહ્મ સત ચિત્ત આનંદ સ્વરૂપ છે. સત એટલે કે જેનું અસ્તિત્વ છે. સત એટલે કે શું? જેનું અસ્તિત્વ છે. અસ્તિ ઇતિ સત. આપણે ઘણા કે ભગવાન આ દુનિયામાં છે કે નહીં કોને ખબર. ઘણા લોકો એમ કે અમે ભગવાનને માનતા જ નથી. ભગવાન ક્યાં દેખાય છે? ભગવાનને માનવાનું તો ભગવાન નથી. ઘણા લોકોને એવું કહેવું અમે સાંભળેલું છે કે ભગવાન આ દુનિયામાં ન હોય. ભગવાન ક્યાં દેખાય છે? આપણે જીવીએ છીએ, શ્વાસોશ્વાસની ક્રિયા આપણે જીવીએ. હવાને ક્યાં જોઈ છે આપણે? ક્યારે હવાને ક્યારે કોઈએ જોઈ? હવાનો કલર કેવો છે, હવા કેવી દેખાય, કયો આકાર છે, હવાને ક્યારે કોઈએ જોઈ? તો પણ છતાં આપણે જીવીએ છીએ ને. કોના આધારે? હવાના લીધે ને. તો વાલા ભક્તો, ભગવાન એ જ છે, દેખાતા નથી, પણ એના થકી જ આપણું આ જીવતર શક્ય છે. કે જો એની કૃપા હોય તો જ આવા સદકર્મો થઈ શકે છે. નહીતર તો વાલા ભક્તો, કરોડો કરોડો લાખો લાખો જેની પાસે સંપત્તિ હોય એમને પણ હવે મનમાં વિચાર નથી આવતા કે અમારી મારી ઘરે કથાઓ કરવી છે. કથા એમને મળતી નથી. કથા રસનું પાન કોને મળે છે? આપણે જોશું આવતીકાલની કથામાં કે કથા રસની પ્રાપ્તિ કરવા માટે શું શું યોગ્યતા હોવી જોઈએ. ત્યારે ભગવાન આપણી પાસે આવે અને ત્યારે આપણા મગજમાં ખાલી કથા કરવાનો વિચાર આવે. ભક્તો, એક વાત કહેતા ખાસ એટલું આનંદ અનુભવું છું જ્યાં સુધી કે જ્યારે અનેક પરિવારના બધા સભ્યોને વિચાર આવ્યો ને કે અમારી ઘરે કથા કરવી છે, એ વિચાર જ્યારે આવ્યો ને, વિચારને અનુલક્ષી કર્યો ને, ત્યારે જ આ બધા પિતૃઓને મોક્ષ મળી ગયો છે. ત્યારે જ આ બધા પિતૃઓનો મોક્ષ હતો. અને જો પિતૃને મોક્ષ ન મળે, જો પિતૃ રાજી ન હોય તો આ સદકર્મ પિતૃ ન કરવા દઈએ. આ બધું ક્યારે શક્ય થાય? જ્યારે આપણા ઉપર આપણા પિતૃ, કુળદેવી, ઈષ્ટદેવની કૃપા હોય ત્યારે એવું થવા દે. અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. ઘણા લોકો એમ કે અમે આ પુણ્યનો પુરાવો શું? પુણ્યના ભાગમાં બાંધો છો, એના પુરાવા શું, એનું પ્રમાણપત્ર શું? તો જેમની ઘરે દીકરી છે ને, એ જ એમનું પ્રમાણપત્ર છે. આ કંઈક ભગવાનના પૈસા માંગ્યા ત્યારે ઘરે દીકરી આવી. દીકરી આપણા પુણ્યનું પ્રમાણપત્ર છે. અસ્તિ ઇતિ સત. જેનો ક્યારે નાશ ન થાય, જે ત્રિકાળ બાધિત હોય તે સત. જે ગઈકાલે હતું, આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાનું છે, એ છે સત. સતનો ક્યારે અભાવ ન હોય. નાસ્તો વિદ્યતે ભાવો, અભાવો વિદ્યેશતઃ. શંકરાચાર્ય મહારાજ સરસ સમજાવે છે, યદ વિદ્યા યુનિતે તતઃ. કે જેને લગ્નની બુદ્ધિમાં વ્યભિચાર ન આવે, જેનામાં શંકા ન જાગે, ક્યારે જે બાબતમાં બુદ્ધિમાં ભ્રમ ન હોય, દરેક વાતમાં આપણે શંકા કરીએ છીએ. સારું કંઈ પણ કાર્ય કરો તરત જ મનમાં શંકા પડે. આનું આમ થાય તો, કદાચ આવું હશે તો, શું કામ મનમાં શંકા લેવાની?
પરમ બ્રહ્મ પરમ ધામ પરમ પવિત્ર ભવાના સચિત આનંદ સ્વરૂપ સ્વયં બ્રહ્મા છે. એ વાત વેદ આપણને કહે છે. વેદ એટલે જ જ્ઞાન. વિદ એટલે જે જાણવું અને ધાતુમાંથી વેદનો શબ્દ બન્યો છે. વિદનો વિદ શબ્દનો બીજો અર્થ એવો થાય છે, વિદ એટલે હોવું, અર્થાત કે જેનું અસ્તિત્વ છે એને વિદ કહેવાય છે. એ બ્રહ્માનો આપણે પરિચય કરવામાં આવ્યો છે. જાણ્યા વિના પરિચય અને કે પરિચય વિના પ્રેમ ન જાણે. કોઈ પણ વસ્તુ અથવા તો વ્યક્તિ પ્રત્યે જ્યારે પણ આપણને લગાવ થાય, જ્યારે પ્રેમ થાય, ત્યારે એ વસ્તુ આપણે જાણી હોય ત્યારે આપણે લાગણી અનુભવીએ ને. એટલે તુલસીદાસ મહારાજ કહેવામાં કહે છે કે જાણે વિનું હોય ને પરિસ્થિતિ, વિનું પરિસ્થિતિ હોય નથી. જ્યાં સુધી એને જાણશો નહીં ત્યાં સુધી પ્રીતિ બની થાય. ત્યારબાદનો શબ્દ છે કે વિશ્વોત્પત્ત્યાદિ હેતુ, એટલે કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય જેના હાથમાં છે. વિશ્વોત્પત્ત્યાદિ હેતુ, કે જેને આ જગત બનાવ્યું છે અને જે જગતનો નાશ કરવાના છે. બનાવ્યું કોને? ભૂષવાનો પણ એ જ છે, લખ્યું પણ એને, ભૂષવાનો પણ એને જ છે. અને વચ્ચેની જે રમત છે એ જ બધી છે માયા. વચ્ચેની આખી ભગવાન એની રમતમાં આપણને શરમાડી દીધા. એ જ માયાથી આપણે ભગવાનની ભક્તિ કરતા જ નથી ગયા. અત્યારના માણસોને કહો કે ભાઈ તમે ભજન કીર્તન કરો છો, અરે ના ના, મરવાનો ટાઈમ જ્યારે ભાઈ પૂછીને આવી છે, અરે મરવાનો સમય નથી, એટલા કામમાં છીએ. કારણ એ ઓલું એડવાન્સ આપણને લેટર મોકલશે કે 3 દિવસ પછી એટલા વાગે ફ્રી રહેજો, અમારા દૂતો આવશે. શું કામ? 24 કલાક પ્રભુએ આપી, તો 24 કલાકમાંથી 4 કલાક ભગવાનનું ભજન કરવું જોઈએ. આપણે વિચાર કરો, 7-7 કલાક તો આપણે સુવામાં કાઢી છે. પછી ઘણા 3-4 કલાક કાઢતો હોય, રાઈતે 2-3 વાગે સુવાની કેવું હોય, વસ્તુમાંથી અલગ છે. બાકી 7 કલાક આપણે સુવાની કાઢી છે. તો 4 કલાક શું આપણે પ્રભુને ના વ્યતીત કરીશું? ચલો 4 કલાક ન થાય, 1 કલાક તો પ્રભુને દઈ શકીએ કે નહીં? હાલો, કદાચ તમારે ઘરના એટલા બધા કામ હોય, 1 કલાક પણ નહીં, ચાલો અડધી મિનિટ, અડધી કલાક, અડધી કલાક ના આપી શકો, 15 મિનિટ નહીં તો 1 મિનિટ, 1 મિનિટ નહીં તો અડધી મિનિટ, અને અડધી મિનિટ નહીં તો 1 ક્ષણ. સોયની અણી હોય, એ સોયની અણી પર જેટલી વાર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો સાચા દિલથી ભગવાનની ભક્તિ થઈ જાય તો ભગવાન દૂર નથી, ભગવાન નજીક જ છે. કેટલી વાર સોયની અણી ઉપર રાઈ કેટલી વાર ઊભી રહી, એટલી વાર પણ જો ભગવાનની ભક્તિ થઈ જાય તો ભગવાન દૂર નથી. ભગવાનને બોલાવો એટલે આવે જ છે. કોને એક એવો દાખલો તો બતાવો વાલા ભક્તો કે એક ભક્તે ભગવાનને બોલાવ્યો હોય ને ભગવાન ન આવ્યો હોય એવો. સ્કૂલમાં જઈને ભગવાન ભણાવવા બેઠો, મા બાપના શ્રાદ્ધ કરવા ભગવાન આવેલો છે. રેલવે સ્ટેશનની ખંભાળિયા પાસે રેલવે સ્ટેશનની નોકરી કરવા ભગવાન ગયેલો છે. તો આપણે બોલાય તો ભગવાન કેમ ન આવે? પણ બોલાવવાના કેના માટે? જો નરસૈયાએ 52 વખત ભગવાનને ધરતી પર બોલાવ્યો, પણ કોઈથી એમ નથી કીધું પ્રભુ તું મારા હાથ આવ્યો. એ શું કરતા હતા? નરસૈયાની કથામાં પણ આપણે જોઈશું. કૃષ્ણ કહે છે મને કોને બોલાવ્યો ને ક્યારે કૃષ્ણ કહે છે કે મને કોને બોલાવ્યો અને હું ક્યારે ના આવ્યો? દાખલો તો બતાવો. પ્રેમ ધરીને મહેતા નરસૈયાએ બોલાવ્યો, પિતાના શ્રાદ્ધ કરવા આવ્યો રે. બાપના શ્રાદ્ધ કરવા માટે પણ ભગવાન આવે છે. બસ આપણો સાથ, આપણો નાદ હાથો હોવો જોઈએ. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે સમજાવ્યું છે. આગળ એમ સમજાવવા માંગે છે કે સંસારનો બનાવટ પણ એ છે, સંસારને
વિનાશ કરનાર છે. પરમાત્માનું કાર્ય શું છે? વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય એ તેમના મુખ્ય હેતુ છે. હવે અંગ્રેજીમાં ભગવાનને શું કહેવાય? હાલો હે ગોડ. ઓકે, ગોડનો સ્પેલિંગ શું છે? હાલો અવાજ આવે? આ સીએમ વાળા સાઉન્ડ બંધ નથી ને? હાલો હા ગોડ જીઓ. હવે એનો મીનિંગ શું થાય આપો ખબર છે? જનરેટર ઓપરેટર. जनरेटर कहता जी, ऑपरेटर कहता आपको डिस्ट्रॉय. जीओटी को परमात्मा शब्दનો પણ આપણે એક દિવસ ભાવાર્થ સમજશું. તો કહેતા પાછો, ર કહેતા બગડો, માં કહેતા શું થયું? સમાચાર. મગજમાં તમે એકવાર વિચારો ખાલી, પર માં તો એટલે આ થયું. આપણે ખૂબ સરસ સંધિ છૂટી પાડીને ખૂબ સરસ ભાગવત જેમાં આપણને સમજાવવામાં આવ્યું છે, પણ આપણે ખૂબ સમજશું. પરમાત્માને પોતાના સર્જનમાં ક્યારે મોહ ન થયો. ભગવાને એવડી સૃષ્ટિ બનાવી, ક્યારે આ પરમાત્માને એનો અહંકાર ન થયો કે આ બધું મેં કર્યું છે. અને અત્યારે આપણે કદાચ 1 કે 1.5 કરોડનો બંગલો બની જાય તો આખા ગામમાં ગાતા થઈએ છીએ, આ બંગલો મેં બનાવ્યો, આ મેં બનાવ્યો. કદાચ કોઈ સારું કાર્ય થતું હોય કે આપણો